તેમજ પધારેલ પશુપાલકો ભાઈઓ બહેનો સૌનો અત્રે વાઇબ્રન્ટ પશુપાલન શિબિરમાં સ્વાગત છે। એ અંતર્ગત આપણા મહેમદાદ મુકામે આજરોજ આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ શિબિરમાં આપણે તાલીમ આભાર डॉक्टर एस पटेल साहेब एसोसिएशनના મંત્રી શ્રી આરજી પટેલ સાહેબ કરશે। આપણે સ્વાગત કરીએ। મીટિંગમાં જવાનું હોવાથી स्वागत कार्यक्रम આપણે કરીએ છીએ। સૌનો પશુપાલનની જે વાઇબ્રન્ટ શિબિર છે એમાં માનનીય સુંદરસિંહ સાહેબ પધારેલા છે, એમને આપણે સાંભળીએ। जय भीम। આજની સભાના આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી સુંદરસિંહ સાહેબ કે જેઓ હાલ સંસદીય સચિવ તરીકે છે એવા શ્રી અને બીજા મજૂર વાળો બેઠે મહાનુભાવ આજની જે કે ભાઈ અમે ખેતી કરીએ છીએ, અમે પશુપાલન કરીએ છીએ, 50 વર્ષથી 60 વર્ષથી અત્યારે આ પશુ પણ ખરેખર આ વિજ્ઞાન તરફથી એ લોકો સંપૂર્ણ જાણ્યા પછી એ લોકો જાહેર કરવા પ્રાપ્ત કર્યું। જેમ કે ખેતીમાં આપણે વધારે ખાતર નાખી દઈએ તો સારું થાય એવું નથી હોતું, એનાથી પણ નુકસાન થતું હોય છે। જે બધા આજની આ મિટિંગની અંદર જે આપણને અભિપ્રાય મળે એ વાઇબ્રન્ટ પશુપાલન શિબિરમાં આજરોજ આપણી વચ્ચે માનનીય સુંદરસિંહ ચૌહાણ સાહેબ જેઓ ધારાસભ્યશ્રી છે તથા સંસદીય સચિવશ્રી છે, આટલા મોટા હોદ્દા હોવા છતાંય આપણા ટાઈમ કરતાં પણ વહેલા આવીએ તેમ છતાંય આપણી વચ્ચે અત્યારે જે રીતના એક અજ્ઞા નાગરિક તરીકે આપણે જે ખરેખર એ આપણું બાકી બીજા જો આવા પોસ્ટ પરના માણસ હોય તો અમને કેટલા ગભરાઈ લાગ્યા હોય કે તમે માણસો ભેગા નથી કર્યા, મને જે ટાઈમ પર માણસો નથી આવા આપણા લોક લાડીલા અને એવા ધારાસભ્ય શ્રી સુંદરસિંહ ચૌહાણ સાહેબને ખરેખર હું આભાર માનું છું કે અમને આવા ટાઈમે અને આટલા નાના પ્રોગ્રામમાં અમારું આમંત્રણ સ્વીકારીને આવેલા છે। એ રીતના જે સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ છે ખાનભાઈ યાદવ સાહેબ તેઓ પણ આપણે પધારેલા છે। સફળ પશુપાલક શ્રી રાવજીભાઈ પટેલ દૂરથી પધારેલા, પોતાના વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાંય ગામમાં ઘણા લગ્નો છે, ઘણા બધા પ્રસંગો છે, તેમ છતાંય પશુપાલક મિત્રો જે ખરેખર આપણે આ વર્ષોથી કે અમદાવાદ જે સેન્ટર છે એ તો પશુપાલન માટેનું એક બહુ મોટું કેન્દ્ર હતું। હું 80ની વાત કરું તો અમદાવાદથી રોજની ગાડીઓ ભરાઈ અને વડોદરા અને આરે મિલ કોલોનીમાં આપણે જાણવા જતા હતા। આવા આપણા સેન્ટરને અથવા તો આવા જિલ્લાને એક લૂંટ લાગી ગઈ છે। આપણે અત્યારે નંબર 4 પર પહોંચી ગયા છે દૂધ ઉત્પાદન ક્ષેત્રે। તો આપણે જ્યારે પશુપાલન ક્ષેત્રે કંઈ શીખવવાનું હોતું નથી। આપણો આ વર્ષનો કૃષિ મહોત્સવ જે છે એ કૃષિ મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાએથી તાલુકા કક્ષાએ આ વખતે આખું આયોજન કરવામાં આવ્યું છે અને 10 તાલુકામાં આ રીતના 300 લાભાર્થીઓને લાવી અને તેમને જરૂરી સમય આપી, પુસ્તિકા આપી અને આખા દિવસનો વન ડે પ્રોગ્રામ જેવો ગોઠવી અને તમામને પશુપાલન ક્ષેત્રે ક્રાંતિ કરવા માટે એક નવું આહ્વાન આપવા માટે આજે ભેગા થયા છે। વધુ ન કહેતા સાહેબને કામમાં વ્યસ્ત હોવાથી તેઓને બીજે જવાનું છે, તો આપણા લેક્ચરમાં આપણે વધુ કહીશું તમને કે પશુપાલન ક્ષેત્રે આપણે શું ભૂલો કરીએ અને એ ભૂલોથી શું આપણે ગુમાવીએ છીએ। તો આપણો આ વખતનો આપણા ખેડા જિલ્લાનો થીમ સાહેબ
વાડી પાણી અને માછલીની ઉછેર જે વર્ષોથી આપણે કરતા હતા અને આપણે ભૂલી ગયા. જો એનું ઉત્પાદન આપણે વધારવું હોય અને આ પાણીને માછલી જેટલી વહેલી આપણે એને બંધાઈ દઈએ તો આપણને આપણી જે એપડી છે તે એપડી પકવવાનો કે મોકો મળે. એ એટલા બધા ન કહેતા બધા સાહેબો જશે મોકળે બધી જવાનું હોવાથી ફરીથી આપણા પ્રોગ્રામમાં આ વસ્તુનું વિસ્તૃત જણાવવા કરવામાં આવશે. તો તમામ એનો લાભ લેજો. થેન્ક યુ. બધા જે આવ્યા છે બધા સૌનો આભાર અને માન્ય ફરીથી સુંદરસિંહ ચૌહાણ સાહેબનો આભાર કે તેઓ પોતાના કાર્યક્રમમાં પશુપાલન માટે કાર્યક્રમ ફાળવી અને અમારી વચ્ચે આવી. ખૂબ ખૂબ આભાર. જય જય ગરીબ ગુજરાત. જય જય ગરીબ ગુજરાત. આપણા મહેનત કરવાના લોકવાડીના આપણા કુટુંબના વડા સંસદીય સચિવશ્રી તેના વિસ્તારના ધારાસભ્યશ્રી આપણા સુંદરસિંહ એમની તો લેક્ચર છે. એમ તો આપણું લેક્ચર છે. આપણા રાજુ પટેલનું જે મોટું લેક્ચર છે એટલે આપણે કુટુંબના વડા જેવા આપણા સંસદીય સચિવશ્રી વિનંતી કરીશું આપણને બે શબ્દો ડૉક્ટર શ્રી પટેલ સાહેબ, કર્મચારીગણ, અધિકારીગણ, તાલુકામાંથી પધારેલા ખેડૂત ભાઈઓ અને બહેનો, ગુજરાત સરકારે 2012થી કૃષિ મહોત્સવ એનું આયોજન કરવામાં આવ્યું અને દર વર્ષે ગુજરાતના બધા જિલ્લામાં અને એમાંથી બધા તાલુકામાં 28ના દિવસથી કૃષિ મહોત્સવ શરૂ થાય છે અને દરરોજના 3 કે 4 ગામો આ કૃષિ મહોત્સવ એના રસ સાથે ફરે છે અને આખો મહિનો આ દરેક ગામે ગામ જઈ અને કૃષિ વિષય અને એની સાથે આપણે જે મૂળ આજની જે મીટિંગ છે પશુપાલનની એની પણ છણાવર વાતો માહિતી આપવામાં આવે છે. ગુજરાતના કૃષિ યુનિવર્સિટીઓ અને એમાં પશુપાલન વિભાગ ગુજરાતનો છે તો એમાંથી આપણે પશુપાલન કરવાથી આપણા જીવનમાં શું ઉપયોગી છે અને આ પશુપાલનમાં જે આપણા પશુ છે એ કેવી રીતે આપણે ઉપયોગી વધારે દૂધ કેવી રીતે આપે અને આર્થિક સંપન્નતા આપણે કેવી રીતે થાય એની આવી શિબિર દ્વારા તમને કંઈક જાણકારી આપવા માટેના બોલાવવામાં આવે. મૂળ તો એવું છે કે આપણો ખેડા જિલ્લો આમ તો ખેતી સાથે પશુપાલન પણ કરે છે પણ આ પશુપાલન કેવા ચાલુ રીતે કરતા હોય છે આપણના મનમાં દરેકને હોય છે ત્યારે તો બાપ દાદા કાંઈ નથી રાખતા કે નવા સાહેબો શું કરવાનું શું શીખવાડવાના. પરંતુ કેટલીક બાબતો એવી છે કે આપણને ગાય ભેંસ રાખવા હોવા છતાં આપણે પૂરતી માહિતી ન હોવાથી દૂધનું પ્રમાણ ખૂબ ઓછું થાય છે. ખોરાક દરેક ગાય ભેંસને આપણે સરખો આપતા હોય પણ પ્રોગ્રામ થતો હોય જો એમાંથી દૂધનું પ્રમાણ વધારે મળે એનું જે વાતાવરણ અનુકૂળ આવે એવા પણ એને ગાય કે ભેંસને રાખવામાં આવે તો સારું. જેમ માણસને ગરમીની અસર થાય, ઠંડીની અસર થાય, ચોમાસાની અસર થાય છે એમ આપણા પશુઓને પણ એવું થતાં નવડા નહીં પણ ગાય ભેંસને પહેલો પૂર્વમાં આવે અને પાણી પાતા હોય છે એટલે 4-5 વાગે શરૂ થઈ રાત્રે 9-10 વાગ્યા સુધી આ ગાયો ભેંસનો પોષણક્ષમ ભાવ મળે, પોષણક્ષમ દૂધ મળે અને એની સારવાર બધા કરતા હોય. પોતાના બાળકની સારવાર ના કરે પણ ગાય ભેંસની સારવાર બધા કરતા હોય છે. તો અને તો છતાંય એમાં ખોટા તો એને અમારી બાજુ એને પોદો કહે છે કદાચ તમારું પ્રમાણ ખબર હશે કે હોય પણ 75 ખોટ આવે એમાં કંઈ ને કંઈ ખોટ 75 હાઈટનું થાય કે 80નું થાય પણ હોવાનું ખરો 15-20 રૂપિયા તમારે મૂકવા પડે તો એ પોદું કહેવાય. અને એક જાતનો 3 ભાગ થયા 100 થાય 100 અને 100 પણ એક એવું ધ્યાન જાતની છે કે એને કોઈ આવક થતી નથી. એને કોઈ કહેશો શું છે આવક જ ના થાય. આમ તો વિચારતી નહીં બંધાતી નહીં આપણે ગુજરાતી ભાષામાં બાપડાની ભાષા બંધાય
વિજ્ઞાની એમ શું કહે છે? એમને કોઈ ખબર છે? અમારા પાસે વ્યાપો કહે છે, ખબર નહીં તમારે ખબર શું કહેતા હોય. આ બેનરો વધારે વ્યાપો કહેવાય છે. કોઈ તો બંધાય તમારે ખાસ કરવું બંધાય નહીં, અને દૂધ તો આપવા બંધાય દૂધ કરશે ફક્ત વ્યાપો, પણ પૈસા કાઢે વ્યાકા ડોબો રાખજો જ નહીં. ભેંસો એટલે રાખજો તો આપણા જીવનનો શાંતિ નહીં. તમારા બાળકોને કંઈક ખવડાવો પીવડાવવું નથી. આમ તમે આખું વર્ષ એને ખવડાવો પીવડાવો નવડાવો દોડાવો, બાળકને પૂજા ના કરો, એટલી બધી મહેનત બહેનો રખા કરતા હોય છે. પણ તો છતાં ભેંસ, અને ભેંસ તો 5-7 લીટરની હશે તો નફાકારક થશે, નકર થવાની નહીં. બાકી મોટો તો આપણે કોદવાનો અને ડોબવાનો હોય છે, 1.5 લીટર 2 લીટરનો. આમ તો ખેતર 2-3 કિલોમીટર 1.5 લીટર લઈને દૂધ મંડી આવે, બરાબર 2-4 તારીખ પૈસા લઈ જાય. આમ ભાવ વધારે સારા છે, પણ દૂધનો ખોરાક તો બધી ભેંસો અડધો જ આપવો પડે. 5 પૂરા ખાતે બધો 5 તો લીધવા જ પડે. પાણી હરખું વાગે. પછી ઘણી વખત સાહેબ પાણી પાવાની શું થાય છે? તો આપણે તો ઘડી 10-15 વખત આપણે ઘેર હોય તો પાણી પી જઈએ છીએ, બહાર ગામ જઈએ તો પાણી વધારે પીએ. પણ ગાય ભેંસને સવારે પાણી પાય છે, તો બપોર પાય, અને પછી હોંજ ટાઈમ પાણી મોટો ભાગે ગાય ભેંસને પાતા આપણે ખેડૂતો આવ્યા છીએ. પણ વૈજ્ઞાનિક રીતે કહીએ તો ગાય કે ભેંસ લગભગ 12 થી 13 વખત આખા દિવસમાં પાણી પી શકે એટલો પીવો હોય સંતોષ થાય. પણ આપણે 12-13 વખત તો અમે કોઈ પાતું નહીં. અને કદાચ તો તબેલો કરે ને એમાં પાણી પીતું હોય એની રીતે તો વાંધો નહીં, પણ મોટે ભાગે આપણે આટલો કરતા. હવે એમાં જો પાણી બરાબર એટલું ખોરાક કરતા પાણી એટલું પાડે તો 500 ગ્રામ દૂધ તો દરરોજ વધારે કાઢે. હવે 500 ગ્રામ તો 20 રૂપિયાનું થાય, 15-20 રૂપિયાનું થાય ને. આવું જે પશુપાલન કરીએ છીએ એના ભાઈઓ પશુપાલન બહુ કરે, પણ આર્થિક નુકસાન થાય એવું પશુપાલન કરવાનું કરે છે. આપણે પૂરા થઈ જાય, ખેતીવાડી કરતા અમુક બચેલું ઘાસ છે પૂરા થાય, ત્યાર પછી પાણી પાવાનું થાય, ચાર લાવવાનું થાય, લટકો કરવાનો, આ બધો ખર્ચ આપણે બહુ ગણતા નથી. એટલે આપણને ભેંસ વધારે નફાકારક. અમારા ગામના જ છે ટીનુભાઈ છે, એમણે અમને પૂછ્યું કેટલી ગાયો હતા? મને 80 છે ગાયો, અને 50 તો બે છે. અને કઈ વખત 13 લાખ રૂપિયા સુધી અમે વેચ્યું ખાતર, 13 લાખનું. 1 લાખના 25,000 રૂપિયા તો કંઈક શેર આવે છે. શેર આવ્યો હતો ને 1 લાખ પછી 1.5 લાખ રૂપિયા શેર આવ્યો. આપણે દુબઈ 1.5 લાખ રૂપિયા થતું હોય તો અમને એવું. 4 ભાઈઓ છે, એ 4 ભાઈઓ 15-17 લાખ રૂપિયા વધારે 20 લાખની આજુબાજુ થતું હોય છે. તો વર્ષે 20 લાખ રૂપિયા દૂધમાંથી મળે છે. એમાં 3-4 લાખ રૂપિયા પછી કઈ વખત 21% શેર લે છે. તો એટલું પ્રમાણ ગણો એટલું તો 2-4 લાખ રૂપિયા તો એનો શેર આવે. તો આ પશુપાલન નુકસાન નથી, પણ વ્યવસ્થિત કરવું પડે. પણ એમનો ઘરવાળો પટેલ હોવા છતાં ઘરવાળો સતત 2 વાગે 2 વાગ્યાના જતા રહે, અને મોડે ઉઠીને આવે, અને સવારમાં ઉઠીને 4 વાગે જતા રહે. બધા મોટરસાઇકલ લઈ જાય છે, પણ જાય છે ખરા. તો આ પ્રમાણે ખેતી ઉત્પાદનની સાથે સાથે પશુપાલન જે ધંધો છે આપણે જો વ્યવસ્થિત કરીએ તો ચોક્કસ એમાં ઉત્પાદન વધારે થાય ને આપણે નફો કાર્ય થાય. એમાં ગાયો ભેંસો જે બધા જેમ માણસને દર્દ થાય છે ને એવા દર્દ રોગ આ બધું લાગે. આપણને તાવ એને તાવ તો આવતો હોય, એને ખબર નથી, વાંચા નથી, બોલી શકતું નથી, પણ એને પણ આવું બધું થતું હોય. એટલા માટે જુદા જુદા જે રોગ કયા થાય, રોગના નિવારણ શું થાય એ પણ આપણે ગણવાની જરૂર છે. તો આપણે સામાન્ય રીતે આપણે કહીએ છીએ એ પ્રમાણે માણસને મોતિયો આવે છે. તમે બધા જાણો, આંખોના 40-45 વર્ષ થાય ને એટલે મોતિયો આમ આંખે ઓછું દેખાય. આ સરકારે વિજ્ઞાનિકો બધું એવું બોલ્યું કે ગાય ભેંસને કેમ મોતિયો આવે? તો ગઈ સાલ સીએમ સાહેબે ગાય ભેંસને મોતિયો કરવાનું ઓપરેશન પણ કરાવ્યા. એ આખા ગુજરાત, આખા ભારતમાં પહેલી વખત આપણે મોતિયાનું ઓપરેશન આપણા ગુજરાતમાં ગાય ભેંસનો થયા. કદાચ આપણને ખબર નહીં મોતિયો આવક ના આવે, પણ કઈ સાલ બધું શોધી કાઢ્યું. સીએમ સાહેબના બધા અધિકારીઓ ગાય ભેંસને પણ મોતિયાના ઓપરેશન કરાવ્યા. બીજા બધા તો ઓપરેશન સામાન્ય હોય છે, પણ મોતિયાનું ઓપરેશન અત્યાર સુધી બહુ કરતા નતા. પણ આપણા ગુજરાત સરકારના અધિકારીઓ, બધા અધિકારીઓ અને એના વૈજ્ઞાનિકો તજજ્ઞો છે એને બધું શોધી કાઢ્યું. વિચાર કરો, આપણા ખેડૂતોને સમજાવવા તજજ્ઞ નિયામક સાહેબ તો 80 ઓફિસ પર ત્યાં પગાર મળી જાય. તો છતાં ગુજરાત સરકાર દ્વારા અધિકારીઓ પણ આપણે ઘેર બેઠે ગંગા આવે તો આપણે ગરમ પાણી પીવું નહીં. આ તો તમે શહેર શહેરથી કેટલાક બધા આવ્યા છે, પોતાની રીતે નહીં આવ્યા. આ ડૉક્ટર સાહેબ કહ્યું કે એમ કહ્યું બધાય આ બહેનો બધા આવ્યા. આ બધું સોંપોરા શિબિરમાં આવે ને જવામાં ઘણું મળે, પણ આપણે જવાની તમન્ના થાય ઓછી હોય છે. અત્યારે કોઈ બેસણા જવું હોય તો આપણું ટ્રેક્ટર ભરી જાય, પણ અહીં તમે બેસાડતા હશે ટ્રેક્ટર પર બેસવા તૈયાર કોઈ નહીં હોય. ગામમાં જવું તો વધારે જાય, કોઈ મોટરસાઇકલ ગાડી લે. પણ આ જ્યારે મફતની વસ્તુ આપણે શીખવાડવાનું આપણા જીવન માટે છે, આપણા બાળકો માટે છે, પણ આપણે એ કરવા તૈયાર નથી. આમ તો તમે સારું
માર્ગદર્શક જો એ પ્રમાણે આપણે બધા પ્રયત્નો કરીએ એવી વિનંતી કરે છે. તમને પાછા મારે મંગળવાર છે, દર મંગળવાર અમારે ગાંધીનગર જવું પડતું હોય અને પાછા લગ્ન છે. લગ્નમાં જે ધારાસભ્ય હારો 5 મિનિટ આવી દેજો, પણ અમારે જવા આવવાનો કલાક થાય, પણ એના માટે 5 મિનિટ કે ત્યાં જવું પડતું હોય છે. એટલે મારે એના સાહેબે કહ્યું છે મારે જરા વહેલું જવું પડશે અને જ્યાં બહુ ભગવાનની ત્યાં તમને આપી તમે બધા શાંતિ સાંભળવા અમારું સ્વાગત કરી એ બદલ આપ સર્વનો ઋણી છું, આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય, જય જય કરી ગુજરાત, જય જય જય. સાહેબ શ્રી સુંદરસિંહ સાહેબનો ખૂબ ખૂબ આભાર. આપણને સફળ પશુપાલન કઈ રીતે કરવું અને ભેંસોનું કઈ રીતે પાલન પોષણ કરવું અને ભેંસો સારી રાખવી અને એની માવજત વિશે ખૂબ જ આપણને સુંદર માહિતી આપી. ખૂબ ખૂબ આભાર એમનો. હવે આપણે વિનંતી કરીએ શ્રી રાવજીભાઈ સાહેબનો, જેઓ ચીનુભાઈ રાવજીભાઈ જેઓ સફળ પશુપાલક છે. આભાર સાહેબ, ખૂબ ખૂબ. જરૂરી માટે પશુપાલન જેની અંદર આજે હું ખાતર અમૂલ ડેરીની અંદર 1 વર્ષમાં રૂપિયા 22 લાખ 25 લાખ રૂપિયા ભરી શકું છું. કેમ તો એનાથી કંટાળ્યો છે, ખેડૂતો કંટાળો આવશે એટલો આવશે. 1-2 ધોરણમાં રાખી દઈએ તો આપણને એના કશું મળતું નહીં મળતું, કારણ આપણે આપણને ખાવા પણ દૂર થતું રહે છે. 2 લીટર વચ્ચે નીકળેલા ઘોડા પૈસા પડે એટલે આપણે એમાં કશું નહીં કરવાનું. ઓછામાં ઓછા આપણે 5 હજારમાં રાખીશું તો આપણે એમાં કમાઈશું એટલે આપણે જોઈએ. કારણ અને આપણી એની આવડત આપણે એની પાસે એટલું ધ્યાન રાખવું જરૂરી છે કે જેમ આપણે છોકરાનું છે કે દોડની પાછળ આપણે દોડ લેવું પડવું પડે. પછી દોડને ખેતરમાં પહોંચે જતા રહે, પાણી પાવાનો સમય ના હોય, ધીરે કંઈ કમાણી કરી છે. ઢોરમાં આબો ઢોર મોટી થયું એને દવા કરાવી, ટાઈમ ડૉક્ટરને પૂછો, ડૉક્ટરની સલાહ લેવી કેમ આ રહ્યો આના શરીરની અંદર શું લક્ષણ તો તમે એ જાતની દવા કરો. આ બધું જ આપણે વિચારી કરાવવું જોઈએ તો આપણો ઢોર આપણો 10 વર્ષે વિવાહ થાય. અત્યારે ગાયો પણ છે કે વાછડે ઓછામાં ઓછા 3 વર્ષે ગાય એ વેતનમાં આવી જોઈએ. આપણે પણ જન્મથી જ્યારે ઉછેરી રીતે કરીએ ત્યારે એટલું દૂધ પીવડાવવું અને દવા ચાલુ રાખવું એટલે ઓછામાં ઓછી પંચાવાના ટાઈમ પર આવી જાય કે જે આપણે આઈટમ છે પીવડાવવું જોઈએ. એ જ આપણો નફો છે. બાકી તમે ગાય કે ભેંસ રાખોને સમયસર કામ ના કરો તો એમાં કશું વર્તન ના. આપણે બધા ખેડૂતો છીએ, સીઝન જેમ બદલાય છે એમ આપણે શિયાળામાં ચોમાસા પર ચૂકતરથી દૂર રાખવી જોઈએ. આપણે એ ગવાનું બનાવો, ઘાસ તો બગાડ ના થાય, ઘાસ આપણું અટકાવવું નહીં, બગાડ થતું તો શું દવા બધું આપીએ એ રીતે જાનવર કરવાની રીતે આપણે કરવું જોઈએ. નહીં કરીએ તો આપણે નુકસાન બદલવા નાખીએ. પાછળ સમયની મહેનત કરીને શું દેખાવાનું? આપણે ભણેલા ના હોય તો આપણી અનાવડતથી આપણે ડૉક્ટરોની સલાહ લઈને પણ આપણે ખેતી કરી શકીએ, એમાં જાનવરોની પણ આપણે માવજત કરી શકીએ. ના, હું અહીંયા આગળ બેઠા દેખું છું, તમે 100 ગણવા રાખો. અમેરિકા જઈને જો મહેનત કરવાની હોય તો આપણી મહેનત આપણે કેમ ના કરી શકીએ? કોઈ જગ્યાએ જવાય જરૂર નહીં. અહીંયા આગળ આપણને રૂપિયા આ મોબાઈલ અંદર આટલા ભાવ ઓછા મળે છે, આપણને ખેતીના આટલા ભાવ મળે, આપણે અહીંયા મહેનત કરવાની જરૂર છે. એટલે આપણે ખેતીમાં આપણે જો જોડો રાખીએ પોતપોતાના પ્રમાણમાં જમીનના પ્રમાણમાં જો રાખો પહોંચવાનો તો એમને કોઈ પણ રૂપિયા હોવાની જરૂર નહીં, કોઈ બેંકમાં જવાની જરૂર નહીં પડે. છોકરો ભણાવવામાં તમારે ફી નહીં હોતી પડે. એટલે આ રીતે આપણે પશુપાલનનો વ્યવસાય જરૂર કરવો જોઈએ અને આપણે એનાથી ચૂકી જવાના છે. કારણ કે આપણે બીજો કોઈ ટીચર છે, આપણે ફેક્ટરી નોકરી હેઠવાના, આપણે કોઈ ધંધો કરવાના નહીં. તો આપણે ખેતી પણ આપણે જો સ્વનિર્ભર થવું હોય તો આપણે આજે પશુપાલનનો ધંધો પણ એટલો ઉત્તમ છે. અને એ જ રીતે આપણે ધંધો અપનાવીશું તો આપણે જરૂર ચોક્કસ આગળ જઈશું. કંટાળે જોડે આપણે ખેડૂતો છે નહીં, કંટાળ છો તો તમે નિરાશ આજી પાસે જોવા એટલે કંટાળે ધંધો હોય જે આવશે નહીં. તો આપણે જો પશુપાલન રાખવો હોય તો એની પાસે સમયનો ટાઈમ ભોગ આપવો જ પડશે. એ ભોગ વગર કશું નહીં. અત્યારે 40 રૂપિયા લીટર અમૂલનો ભાવ છે. દૂધ વધારે વધારે 3 લીટર ભેંસ કાઢતી હોય તો ગાય 10 લીટર દૂધ કાઢતી હોય એવો ધંધો આપણે રાખવો જોઈએ. પછી 2 લીટર આપતું હોય, લીટર આપતું હોય એમાં કશું આપણો મેળ ના.
આપણે કોર્ટમાં જઈએ એટલે આપણે નાની પાસે થઈ જઈએ. હાલ અંદર મારી પાસે કાગળ પર 10 વાળી છે, કોઈ 10 નીચે તો હોય એટલે નાખવાની તેને જેટલો જ કરવો પડે. છતાં આપણે એમાં કશું ના હોય, આપણે બધું કોર્ટમાં જ જતા રહીએ. એટલે આપણે સારું જોવા ઉત્તેજિતાને ઇન્જેક્શન આ બધો જ આપણે ઉપયોગ કરવાનો. એટલે આપણે જો આપણે ધંધો કરીશું, વ્યવસ્થિત કરીશું, એનાથી જડે કરીશું તો આપણે જરૂર આગળ જવાના જ છીએ. એમાં આપણે કોઈ દિવસ નાની પાસ નહીં. એટલે દૂધના એક સત્તાવન માણસ ચાલશે. દૂધ વગર કોઈ પણ નથી ચાલે. ગરીબમાં ગરીબ બને છે ને એનો 100 ગ્રામ ચા માટે તો લેવું પડશે. એ ખાવાનું 100 ગ્રામ છે, બાકી દૂધ વગર કોઈ પણ નહીં ચાલે. એટલે દૂધનો ધંધો આગળ જવો. એક દૂધના ધંધામાં કોઈ પણ ચાલી ખોટ નહીં આવે. બીજી મળી જાય છે, અમોને તો સાથ લગાવે છે. જો ખોવા બધું બહુ ગયું છતાં પણ આપણને ભાવ એટલા મળી રહે છે. એટલે આપણે અત્યારે આગળ જ છે. ખેતીના વ્યવસાયમાં તો આપણે નાની પાતો બોલીએ થવું જ નથી. એટલે થવાય જોઈએ એમ તો પશુપાલન છોટું તો થયા કહું આપણા પાછા લઈ જઈએ. પશુપાલનની અત્યારે એટલો બધો રીત છે એટલે સરકારથી ત્યાં બધી સહાય છે. મેં તો કોઈ પણ સહાયને લેવીને મારા તો 10 વર્ષમાંથી મેં 100 કર્યા હતા અને વગર ના થતો આજે. પણ સરકારને એવી નથી કરતું કે જે વીમાની જે રકમો બંધ કરી છે રિપોર્ટ ચાલુ કરે તો અમારું સરકાર જો કદાચ મળી હોય તો અમને એમાંથી મળે એવી આપણને ભલામણ કરી. અને જેમ મને આપણે વીમાની વ્યવસ્થા થાય એ બધું યોગ્ય છે. બીજું કે ભેંસ જાનવર ગાય સારી હોય ગયું તો પછી અમને આવતા વિશે નથી. ઓછામાં મારા જાનવર હોય તમારે 40,000 સુધીનું મળતું હોય દૂધ લઈ આવવાનું. ઊંચા લઈ આવીશું તો આપણે ઊંચા જેવું દૂધ મળશે અને આપણે આજે ભેટ કરવી પડશે. અમારે આપણે કશું નહીં મળી શકે. એટલે કરીને ખાસ કરીને તો આપણે સારા જાનવર, સારા ઓલાદના પાલા, સારા ઓલાદના આંકડાઓના ઇન્જેક્શન અત્યારે અમુક ઉત્પાદન કરવી નથી. બાકી વેચાતું લઈશું દૂધના બચેલા પૈસા ઘાસનો કરતા એ આપણને ઘણું નુકસાન થશે. એટલે ઘાસ બચાવવા માટે આપણે ઘણો બેસવા માટેની સારી જગ્યા, ગરમીની માટે તો પંખાની વ્યવસ્થા થાય. જેટલું સારું હોય તો પંખાની વ્યવસ્થા કરી શકે. ના હોય એ રીતે ઉતારો વ્યવસ્થિત કરાવો ત્યારે કુદરતી હવા મળી શકે. પછી આપણે જાણ લઈને થોડી પોતી રાખીશું, મોટી રાખીશું, મોટી જોવા દઈશું તો 2 દિવસ દૂધ મળશે. ના હોય એવું નહીં. એટલે કુલિંગ સિસ્ટમની તો તમારે તો વ્યવસ્થા થઈ હોય તો પૈસા થોડા ખર્ચી જતા હોય તો કુલિંગ વ્યવસ્થાની અંદર સુગમ સગવડ છે. એનો પણ સરકારશ્રીનો લાભ લેવો જોઈએ. માટે આપણે આ બધે પશુપાલન કરીશું આ રીતે આપણે વ્યવસાય આપણે તાલુકા પંચાયતના પ્રમુખ સાહેબ શ્રી કીર્તિભાઈ પટેલ એ બતાવે છે તો એનું ગુલાબી સ્વાગત આપણે સિંહોજ કેન્દ્રના હવે પ્રમુખ સાહેબના આજે એમના કે પ્રસંગ હોવા તો લગ્નની બધી કંકોત્રીઓ હતી એમાં વર્ષ પ્રોગ્રામ બધાએ આપણે વિનંતી કરી કે ના તમારે આવવું પડશે અને જેવો કે સમય કાઢી નાખ્યો એટલે પ્રમુખ સાહેબ આખા મારા ટીમ બધાએ ચાલો આપણા પ્રસંગો આપણા સામાજિક કરતાઓ તમામ જે નાણાકીય ખર્ચ નાણાકીય જરૂરિયાત એ આપણે બધી અમારી પૂરી કરી શકીએ છીએ. આપણા નવરત્ન ઉદાહરણ કે આપણે પશુપાલન હોવું જોઈએ. હવે તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પ્રશ્ન પૂછો. કોઈ બી પ્રશ્ન તમે પ્રશ્નો રજૂ કરો આપણે તેનું કાર્યનો જવાબ આપીએ. બરાબર? કોઈનો પ્રશ્ન નથી? તો એમને આ પ્રગતિ કેવી રીતના કરી અથવા તો એમને શું તકલીફો પડી, તમને શું તકલીફ છે અથવા તમે ક્યાં કાચા પડો છો એ આપણે એમને પૂછવું જોઈએ. અને તમે પૂછશો તો જ ખ્યાલ આવશે. એક ખુરશી પર આપવાનું એટલા માટે આયોજન કરવું જોઈએ કે જેથી કરીને કોઈ પણ માણસે ઊભા થઈને જોવું ન પડે.
અને ખોટો ટાઈમ ના બગડે. બધાનો માણસનો સમય કિંમતી છે, બધા અધિકારીઓ, બધા પદાધિકારીઓ, આપનો પણ સમય બહુ કિંમતી છે. એટલે 20 મિનિટ એ બોલે અને 10 મિનિટમાં તમારા પ્રશ્નોત્તરીનો ટાઈમ. આ બે વસ્તુ અંદર વાત નહીં કરવાની વિનંતી છે કે આ બધી વસ્તુઓ જે તે સ્થળ પર આયોજન કરવાનું અમારું આખું આયોજન કરવાનું કારણ છે કે જેથી કરીને ફાયદા થવાની હોય. એટલે કુલ 5 પ્રોગ્રામ તમારી પાસે છે, 20 મિનિટના 25 મિનિટના. તો તમે વધુને વધુ આ વસ્તુમાં અનુસરશો કરો અને આપણે કામ કરે કે આપણું કામ કરે એટલે કોઈ ભૂલ લાગે ના યાર કહેલો પછી ગયું એક વાત થઈ ગયું બોલે છે કે એની બનાવવાની કિંમત પેટ્રોલનો ખર્ચો થાય તેને આપવો પડે. એટલે આ વસ્તુને એમને તે અનુસર્યું મેં તે સાંભળ્યું. તો આના કારણે તમારે આટલો કે પાર રાખવા જરૂરથી ચિંતાની કાપી થઈ છે. ઘણી બધી વસ્તુ એવી છે કે તમને લોકોને તમે વાછરડી કે પાણી જન્મે પછી એની જે કાળજી રાખવાની એ આપણે રાખી શકતા નથી. ઘણા બધા અમે એમ પૂછીએ કે આ પાણી કેટલા વર્ષથી રહી, તો કે 5 વર્ષથી. કેટલા વર્ષથી રહી? 5 વર્ષથી. ગાયની વાછરડી હોય કેટલા વર્ષથી રહી, તો કે 4 વર્ષથી. શું આપણે પોસાય? તમે એક દિવસનો એક વાછરડીનો ખર્ચો તમે ગણો તો 10 રૂપિયા મૂકે છે. તમારી મજૂરી, પાણીની દામ બધું વાત કરતા 10 રૂપિયાનો તમે રોજનો ખર્ચો મૂકો તો એક વર્ષનો 3650 રૂપિયા થાય. એક જ વર્ષનો ખર્ચો. 5 વર્ષ તમારી ત્યાં ભેંસ એમને કશું કર્યા વગર પડી જાય અને 10 રૂપિયા શું આવે આપણે બધાને ખબર છે. અડધી જાય નહીં આવતું. ત્યારે આપણે જો 5 વર્ષ સુધી આપણે ત્યાં આ જન્મ રાખીએ તો 18,000 રૂપિયા થાય અને પછી આપણે એને બંધાઈએ તો આપણને ઘરે કે જાણો કેટલા મળે. એની બદલે આ જન્મ પર 3 વર્ષે બંધાય 2 મીટર વધારે મળે, દૂધ ઉત્પાદનનો ફાયદો થાય. શરૂઆતમાં થોડો ખર્ચો કર્યા પછી જો તમને આ જાનવર 3 વર્ષે ભેંસ બંધાતું હોય એવું આપણે આયોજન કરવું પડે. 1.5 થી 2 વર્ષે શંકર વાછરડી અને 2.5 વર્ષે દેશી વાછરડી જો બંધાય તો જ આપણને આ બધી વસ્તુમાં ફાયદો થાય. આપણી આ એફડી એ 2.5 વર્ષે પકવવી છે, 3 વર્ષે પકવવી છે કે 5 વર્ષે પકવવી છે એ આખા હાથમાં છે. એની પાછળ આ એફડી મૂક્યા પછી થોડો ખર્ચો કરવો પડે તો કરવાનું હું એટલા માટે કહું કે આના કારણે આપણા જે આ જાનવરો છે એ ડોબા ના થઈ જાય, સાહેબ જે વાત કરી પોતા ના થઈ જાય. એની બદલે આપણે એને એવો ઉત્પાદન ક્ષેત્ર લાવવાનું. કારણ કે હવે તો પોદરાને પૈસા આવે, પોદરાની બેંકો થશે. જેવી રીતના ઉત્પાદન જ્યારે ચાલુ કર્યું ત્યારે બધા એવું કહેતા હતા ત્રિકોણ કાકા કે દૂધ પોદરા વેચાય અને દૂધ પહેલાં વગર અપાય. આ આપણા 2 સિદ્ધાંતો હતા કે દૂધ કોઈ દિવસ પ્રણાયા વગર ના અપાય એટલે અંદર પાણી લેવા વગર દૂધ કોઈ ના અપાય. આથી 50 વર્ષ પહેલાની વાત છે. 40 વર્ષ પહેલા હું જ્યારે ચાલુ કરું ત્યારે એ લોકો ગામે ગામે ભરાય ડૉક્ટર કુટિયર સાહેબ અને ત્રિકોણ કાકા. આજે આપણે એ વર્ગના ઘરો આપણે ખાઈ રહ્યા. આપણા ગામના નામ દૂધ મંડળના સારા સારા મકાનો, કોઈ એટલું સારું મકાન હશે, ગામના સારા પ્રસંગો થતા હશે, ગામના કોઈ પણ સારા રસ્તા થયા હશે કે કંઈ પણ સારો દૂધ મંડળીનો હશે. ગામમાં જો જે પણ પૈસા આવ્યા છે આજે કોઈ પણ ખેડૂત જો પૈસા આવવાનો હશે તો ફક્ત દૂધ મંડળીને કારણે. કારણ કે રોજે રોજના પૈસા કોઈ ગામમાં અઠવાડિયે, કોઈ ગામમાં 2 દિવસે, કોઈ ગામમાં 5 દિવસે, પણ મોટા ભાગે અમૂલ રોજે રોજ પૈસા ચૂકવે. બરાબર. આવી પરિસ્થિતિમાં આપણી પાસે જ્યારે આટલી સારી વ્યવસ્થા તંત્ર ગોઠવાયું હોય ત્યારે જો આપણે ઊંઘી જઈએ તો આ નર્મદા પર બીજા લોકોએ ડેમમાંથી સૌરાષ્ટ્રમાં જેમ પાણી લીધું એમ આપણા લોકોનો ડેમ બાંધી અને બીજા લોકો પાણી લે છે. કદાચ તમને ખબર નહીં હોય આપણી ગીર ગાય, આપણે ગીર ગાયને કેટલી એક્સેપ્ટ કરી? કોઈએ નહીં. કેટલી કોના પાસે આજે 5 ગીર ગાય સારી ઓલાદની આલોચો કરે? સારી 5 ગીર ગાય કોઈ પાસે આલોચો કરે? કોઈની પાસે નથી. આ વસ્તુ બ્રાઝિલ વાળાએ એના દેશની બધી ગાયોને કાપી નાખી. આપણે એ તંત્ર નથી રાખવું પણ આપણે 5 વર્ષે એવું કરી શકીએ કે આપણી ઓલાદ સુધારી શકીએ. આપણે કાપવા નથી કહેતા પણ આપણા જાનવરો જે તમે ઓલ્ડ થતા રહે નવું જે આપણે બ્લડ ઉમેરવા માંગીએ
જો આપણે આ ગીરગાયો રાખીશું તો આ ગીરગાયો ખરેખર બહુ સ્ટડી છે, ગમે તે પરિસ્થિતિમાં જીવી શકે છે અને આખું બ્રાઝીલ આપણા ગીરગાયથી ત્યાં એને નેશનલી એને એવોર્ડ આપે. આપણી પાસે જે અત્યારે સુવિધાઓ છે એ સુવિધાઓમાં સારી રીતના જીવી શકે એવા આપણી પાસે સારામાં સારી ભેંસ છે, સુરતી ભેંસ. ભલે બધા કહેતા હોય કે ગાભરી સારી કે ભેંસવાની સારી, પણ આપણા દેશને આપણા પ્રદેશને અનુરૂપ જે ગાય છે, આપણા લોકોને અનુરૂપ જે ગાય છે, કારણ કે આપણી પાસે એકરમાં જગ્યા નથી. આપણી પાસે જે જગ્યા છે વીઘામાં, એટલે વીઘાની જગ્યામાં સારામાં સારું દૂધ આપવું હોય તો એ સુરતી ગાય. આપણે આપણી આઈડેન્ટિટી ભૂલવા માંગીએ. આપણે જે છે એ લોકો લઈ જાય છે ત્યારે આપણે ખબર પડે કે આપણે બધા હોશિયાર. આપણે શું છે આપણે ખબર. તમારું ઘણી બધી વસ્તુઓ એમાં સાથે કામ કરે છે જે વાળીને એના અંત સુધીમાં આપણે શું કરી શકીએ, આપણે એમાંથી શું મેળવી શકીએ. આપણી દૂધ દોવાની ફેસિલિટી અવેલેબલ છે. એટલે હવે આપણે વૈજ્ઞાનિક તરફ વળવાની જરૂર છે. ખેડા જિલ્લો જ્યારે અગ્રેસર હોય ત્યારે આપણી પાસે આટલા સરસ વૈજ્ઞાનિક હોય ત્યારે આ વૈજ્ઞાનિક જ કહેવાય કે જે ભલે પગાર નથી પણ વૈજ્ઞાનિકનું કામ કરે છે. તો આપણી પાસે જ્યારે આપણી વચ્ચે આટલા સરસ હોય તો હું તો એવી અપેક્ષા રાખું કે બધા એક વખત એવી રીતના નક્કી કરો કે એમને ત્યાં જોવા જઈએ પ્રોજેક્ટ, અને એ પ્રોજેક્ટમાં એમને શું કેવી રીતના આગળ વધ્યા છે એ પણ આપણે જોઈએ. એક સફળ પશુપાલક જ્યારે આપણી પાસે વચ્ચે હોય તો આપણે એમને બહુમાન કરવું જ પડે. તો આપણે બધા એમને તાલીમથી વધારીએ, બધા આપણે તાલીમ દેવું. આભાર માનનીય ભાવિ સાહેબ, જેમણે પશુપાલન અંગે આપણને વિસ્તૃત માહિતી આપી. કઈ રીતે નાના બચ્ચાથી મળીને છેક પશુ ગાભણ થાય ગાય ત્યાં સુધીની સમગ્ર માહિતી આપી. સફળ પશુપાલન કઈ રીતે કરવું તેની પણ માહિતી આપી. વૈજ્ઞાનિક જે અભિગમ અને વૈજ્ઞાનિક ઢબે કઈ રીતે પશુપાલન કરવું, જે પશુપાલનની શોધખોળો અને મિલ્કિંગ મશીન એ બધી પણ આપણને વિસ્તૃત માહિતી આપી. ખૂબ ખૂબ આભાર. પશુપાલક ભાઈ બહેનોને ખાસ વિનંતી કે રસી મુકાવતી વખતે તથા મુકાવ્યા બાદ જાણવા જેવી બાબતો આ પ્રમાણે છે. 6 વર્ષથી નાના બચ્ચાને રસી મૂકવીને કેટલીક વખત પૂંછડાના મોંમાં પણ મૂકી શકાય છે. રસી મૂકતી વખતે જો સોયમાંથી લોહી નીકળે તો રસી મૂકવા માટે બીજા ભાગનો ઉપયોગ કરવો. રસી મુકાવ્યા બાદ તાત્કાલિક આવેલ સોજાને હાથથી મસળી નાખવું, જેથી તે ભાગ પર ગાંઠ થાય નહીં. રસીકરણ વ્યક્તિગત પશુને ધ્યાનમાં લઈ તેના પ્રમાણસર ડોઝમાં કરવું જોઈએ. રસી મુકાવ્યા બાદ રસીની મહત્તમ અસર 21 દિવસ બાદ જોવા મળે છે. તેથી રોગચાળાની ઋતુ પહેલાં સમયસર રસી મુકાવવી જોઈએ. રસી ખવડાવી શકાય તેવી દવાઓ પાવડર, ગોળી અને પ્રવાહી સ્વરૂપમાં આવે છે. આપેલ અને ડૉક્ટર શ્રેણી અનુકૂળતા પ્રમાણે દવાઓ વાપરી શકાય. भाई नहीं गई मोटी मोटी गाड़ी
પશ્ચિમ રહે તે રીતે બાંધકામ કરવું જોઈએ. પશુના રહેઠાણની ઊંચાઈ 9 થી 10 કે વિલાયતી નળિયાનું બનાવી શકાય. રહેઠાણની મુખ્ય દિવાલ રહેઠાણની ઊંચાઈ મુજબ 9 થી 10 ફૂટ હોવી જોઈએ અને સહેલાઈથી હવાની અવરજવર થઈ શકે તે માટે વચ્ચે સિમેન્ટની જાળીઓ મૂકવી જોઈએ તથા બાજુની દિવાલો 4 થી 5 ફૂટથી વધારે. આવી વાતો જ થાય, દૂધ જતું રહે ખબર ના પડે. કાળજી રાખવાની જે વાત છે, છોકરા ઉછેરની જે વાત છે, પશુ ઉછેરની જે વાત છે, એમાં બહેનોની અગત્યતા બહુ છે. એટલા માટે જ આ આખી સીડીનો જે રાજ છે એ છે કે પશુપાલન ક્ષેત્રે અત્યાર સુધી બધા એવું માનતા હતા કે ખેતી અને પશુપાલન એ પૂરક છે. હું આજે પણ એવું કહું છું કે ખેતીનો પૂરક નથી. બે બળદ હોય અને જે રીતના ખેંચાય એમાં એક બળદ સારો કે બીજો બળદ સારો એવું ના ગણાય. પશુપાલન અને ખેતી એ બંને બે બળદ જેવા છે. એ બંને સાથે હશે તો જ એ ઘર સુખી થશે. અને આપણા વિસ્તારમાં જ્યારે જમીન ટૂંકી હોય ત્યારે પશુપાલન એ મુખ્ય ધંધો છે. ખેતી એ ગૌણ ધંધો થઈ ગયો છે. કારણ કે ખેતીમાં આપણે પકવીએ છીએ બાજરી, આપણે પકવીએ છીએ ડાંગર, આપણે પકવીએ છીએ ઘાસના અથવા તો તમાકુ. આ આપણી અહીંની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે આપણે આ પકવીએ છીએ. તો આમાંથી આપણને જે આવક મળવી જોઈએ એ આવકનો જે ભાગ છે એ મોટા ભાગે નક્કી કોણ કરે છે? તમારી ડાંગર જ્યારે પાકવાની હોય ત્યારે એનું ઉત્પાદનની કિંમત નક્કી કોણ કરે? વેપારી, વાણીઓ. એ નક્કી કરે કે તમારો ડાંગર આ ભાવે લેવાશે. મિલવાળો તમારી ડાંગર તો પોચી છે, ટુકડા નીકળે છે, તૂટી જાય છે, આ બધી વસ્તુઓ લોકોના પર આધારિત છે. જ્યારે આ દૂધના ધંધામાં આપણે જે પણ કરીએ છીએ એ રોજે રોજ આપણે ખબર પડે કેટલા ફેટનું દૂધ છે અને દૂધનો ભાવ નક્કી છે. કેટલા કિલો ફેટમાં આપણે ભાવ આપીએ છીએ, કેટલા કિલો ફેટથી આપણને દૂધ આપવાનું છે એ આપણને ખબર છે. એટલે આપણે જે કરવાનું છે એ શું કરવાનું છે? ઉત્પાદન ખર્ચ ઘટાડવાનો. જો ઉત્પાદન ખર્ચો 1 લીટરનો આપણે 1 રૂપિયો ઘટાડીએ અને આપણું દૈનિક દૂધ ઉત્પાદન 10 લીટર હોય તો 10 રૂપિયા રોજના બચે તો 300 રૂપિયા એટલે કે આપણે મજૂરનો ખર્ચો કાઢી શકીએ. આ આખી વસ્તુ જે કહેવા પાછળનો આશય એ છે. પાણીની જે વાત કરી એ આ વૈજ્ઞાનિક રીતના સાબિત થયેલું છે કે પાણી પીવીને દોડાવવામાં આવે, પાણી પીવડાવીને જો દોડાવવામાં આવે, એને નવડાવીને દોડાવવામાં આવે, એના પર હાથ ફેરવવામાં આવે તો 100% દૂધ ઉત્પાદનમાં ફાયદો થાય છે. આપણે જે વંશજોમાંથી આવીએ છીએ, કૃષ્ણની વાત કરીએ તો એની પાસે 108 ગાયો હતી કે 1000 ગાયો હતી. એ જેનું નામ બોલાતો ત્યારે એ ગાય આવતી હતી. કેમ?
એનો વ્યક્તિગત એક વ્યક્તિ જોડે સંપર્ક હતો, એક ગાય જોડે સંપર્ક હતો. એવી રીતના જો તમે તમારા જાનવરનું નામ રાખો, આ ખાસ કરી જોજો, તમારા જાનવરનું નામ રાખી જોજો અને તમે નામ બોલાવજો એ જ આવશે. આપણે કૂતરા રાખીએ છીએ તો કૂતરાના નામથી બોલે એ જ કૂતરું આવે, મોતી કો તો મોતી જ આવે. એવી રીતના તમે ગાયનો એક ટ્રાય કરી જોજો. એ ગાયના નામથી તમે એને બોલાવશો તો એને ઘણો ફેર પડી જશે. ગાયના તમે ગાય કે ભેંસ બાંધેલી હોય એના પર ખાલી હાથ ફેરવજો. આ હાથ ફેરવવા પાછળનું કારણ શું? હમણાં જોયું તમે ઈતરડી જુ હાથ ફેરવવો એટલે ખાલી હાથ ફેરવાની વાત નથી. આ આખી વસ્તુનો વૈજ્ઞાનિક અભિગમ હતો. એ અભિગમની આપણી લોક ભાષાએ એને એવી રીતના આવરી લીધેલું. આપણી પાસે બધું જ હતું પહેલાં, પણ ધીમે ધીમે અભ્રંશ થતું આપણે એવા નીચે આવી ગયા કે ઓરિજિનલ વાત તો ભૂલી ગયા. હાથ ફેરવવા પાછળનું મુખ્ય કારણ એ છે કે એની પર એક તમારે પ્રેમાળથી વાત કરો તો એ દૂધ ઉત્પાદન વધારે જ આપશે. આપણને બી ટેન્શનમાં કામ કરતા વગર ટેન્શને કામ કરતા ફેર પડે કે ના પડે? આ એ જ વસ્તુનું એક ભાગ છે. તમે એને દૂધ દોશો તો લાંબા ગાળા સુધી તમને દૂધ આપશે. ઇન્જેક્શન મારશો એટલે હોર્મોનલ ઇફેક્ટ થશે, દૂધ તો આપી દેશે, પણ એ ગાય કે એ ભેંસ બનતી બંધાશે નહીં. અને પાનના ગલ્લે મળે છે, ડૉક્ટર પાસે કોઈ નહીં મળતા, કોઈ ડૉક્ટર નથી રાખતા, કારણ કે ડૉક્ટરોને ખબર છે એટલે પાનના ગલ્લાવાળો રાખે, ગામનો કોઈ વેપારી રાખે. આ ખરેખર જરૂરી નથી. આપણા વિસ્તારમાં ઇન્જેક્શનની કોઈ જરૂર નથી. એક આ વસ્તુ છે. પાણીની બીજી જે વાત કરી એ પાણી દૂધમાં ઉમેરીએ એના કરતાં એને પીવડાવીએ અને દૂધ દોઈએ તો 10% દૂધનો વધારો થાય છે. એ વૈજ્ઞાનિક રીતના સાબિત થઈ ગયું. બીજી જો તમે વાત કરો તો ગાયનું પૂંછડું આંખે લગાડવું એવું આપણા ધર્મમાં શાસ્ત્રમાં લખેલું છે ને કે ગાયનું પૂંછડું બધા આમ આંખે લગાવતા હતા. કેમ? આપણે એને અંધશ્રદ્ધા કરી નાખી. ખરેખર વેતરમાં છે કે નહીં ગાય એ જોવા માટે એવું લખાય ના, લખવું હોય તો ચોપડી એટલે એવું લખ્યું ગાયનું પૂંછડું આંકડાવાળું અડકાડવું એટલે જોવું ખાલી કે ભાઈ ગાય કે ભેંસ વેતરમાં છે. વેતરમાં હોય તો તે જમાનામાં શણ પાડે અને અત્યારે આપણે કૃત્રિમ વિદ્યાની વ્યવસ્થા કરી શકીએ. રોજ એક જ વાર જોવાની વાત છે કે ભાઈ ગાય કે ભેંસ આપણી વેતરમાં છે કે. આના કારણે એક વેતર ચૂકી જવાથી તમને 21 ગુણ્યા તમારા દૂધ જાનવર 10 લીટર આપતું હોય તો 21 ગુણ્યા 10 ગુણ્યા 20 એટલું તમને નુકસાન છે. 20 રૂપિયા ભાવ ગણું છું દૂધનો. ખરેખર ભાવ આજે અને એ પૈસા જે બચત થાય એ આપણે એ નફામાં થાય એટલે એ નફાકારક આ ઉદ્યોગ કહેવાય. એટલે એ નફાકારક આ રીતનું આપણે પશુપાલન આપણે કરીએ એ વૈજ્ઞાનિક ઢબ કહેવાશે. બરાબર છે. મહિને 1000 રૂપિયા તમારા બચી જાય. બરાબર છે. અને તંગીની અંદર જ્યારે ઘાસ આપણને મળતું ના હોય એવા સમયે આ બધી વસ્તુ આપણે જે મગજમાં લેતા નહીં જે ખરેખર લેવી જોઈએ. બરાબર. એક આ બાબત. બીજી બાબત કે કૃમિનાશક દવા. હમણાં કૃમિની વાત કરી. બરાબર. કૃમિ એટલે એના પેટની અંદર ચરમ ખેંચે છે. એ બધા 4-5 જાતના ચરમ હોય. બરાબર. અળસિયા જેવા હોય, પટ્ટી જેવા હોય. બરાબર. એ બધા 4-5 જાતના ચરમ હોય. હવે એ ચરમ છે ને એનું મેઇન કામ એવું છે કે એ લોહી ચૂસે છે. એને જીવવા માટે કંઈ જોઈએ ને, એટલે એને જીવવા માટે આપણા ઢોર છે. એટલે જે પોદળો હોય ને આપણે પોદળાની અંદર એના ઈંડા આવે. બરાબર. એ ઈંડા ગમે તે રીતે ઘાસ ઉપર પહોંચે છે. એ ઘાસ જ્યારે ભેંસ ખાય ત્યારે એ ઈંડા ભેંસના પેટમાં જાય. પેટમાં ગયા પછી એ ઈંડાની અંદરથી એનું ચરમ જે છે એ ઈંડું ફૂટે ને એમાંથી ચરમ નીકળે બહાર. એ ચરમ લોહી ચૂસીને મોટો થાય. હવે હોજરીની અંદર જે હોજરીની દિવાલ હોય એ દિવાલની ઉપર પોતાના દાંત ભરાઈ અને ચોંટી જાય છે અને એમાંથી લોહી ચૂસ્યા કરે છે. બરાબર. હવે એક ચરમ છે એ દિવસનું 1 ml લોહી પીવે. બરાબર. હવે એના પેટમાં 200, 300, 400 એમ જેવા સંખ્યામાં જો ચરમ હોય તો 200, 300, 400 ગ્રામ જેવું એનું લોહી ચૂસાઈ જાય. બરાબર. જે લોહી ખરેખર એના દૂધ ઉત્પાદનમાં જવાનું હોય, એ લોહી એના દૂધ બનાવવા માટે જવાનું હોય, એ લોહી ચરમ પી જાય છે.
બરાબર. એટલે તમારા ભાગમાં જે વસ્તુ આવવાની છે દૂધના સ્વરૂપે એ વસ્તુ પેલો ચરમ પી જાય છે, એટલે આ નુકસાન તો તમને જ છે. બરાબર. હવે તમે એને કૃમિનાશક દવા આપો તો આ ચરમ બધા મરી જાય, તો એટલું લોહી બચે, એટલું દૂધ વધે. બરાબર. એટલે આ એક નાની બાબત છે જે આપણે ગણતા નથી. બરાબર. આવી એક બાબત છે કે એના શરીર ઉપર જે પેલા ઈંગોળા જુઓ એ બધા જે છે ને એ રોગના વાહક છે. બરાબર. હવે ઈતળ એનાથી છે ને ચકરી અને બીજા એવા બધા રોગ થાય છે. આ લોકો એના વાહક છે આ રોગ ફેલાવવા માટે. બરાબર. એક રોગી જાનવર હોય એના ઉપર એક ચીતેડી હોય કે એને બચકું ભરે, ચૂસે, એનું લોહી ચૂસે, તો લોહીની અંદર જે પેલા જીવાણુ હોય રોગના, ચકરીના રોગના જીવાણુ હોય એ ચકરીનો રોગ સામાન્ય રીતે હોય છે, સુષુપ્ત અવસ્થામાં હોય છે. પણ એની જ્યારે સંખ્યા વધતી જાય ત્યારે ચકરીનો રોગ બિલકુલ ઉથલો મારતો હોય. બરાબર. હવે એની અંદર પહેલું મેઇન કારણ છે કે એને જે ચક્કર ચડ્યા હોય ને ગબડી પડે ને એ રીતે ગબડી પડતી હોય છે અને બેસી જાય, ઊભી ના થાય. બરાબર. અને આંખો મળે છે ને એ ટાઈપના જ એના ચિહ્નો હોય છે. બરાબર. અથવા તો પછી જે આપણે ઘઉં કે જે અનાજ ખાઈ જાય ને, અનાજ ખાઈ જાય એની લીધે એસિડોસિસ થઈ જાય. એસિડોસિસમાં જે ચિહ્નો હોય એ પણ ચકરીના જેવા જ હોય છે. એટલે વિહાર પછી આ જે કેસીસ આવે ને એની અંદર ડૉક્ટરને કન્ફ્યુઝ થઈ જતા હોય કે ભાઈ આ કેલ્શિયમ ઘટી ગયું છે કે એસિડોસિસ છે. કારણ કે આપણે અહીંયા શું એ વાત છે કે વિહાર પહેલાં કશું ખવડાવ્યું ના હોય અને ભેંસ વિહાય પછી એને બાજરી અને ઘઉં ને ઘી ને ગોળ ને જાત જાતનું આગળથી પાછળથી ધકેલ કરે. બરાબર. કે સારું દૂધ બહુ વધી જાય, જોડે કે દૂધના કેન ભરી નાખવા ને એ રીતે આગળથી પાછળથી ઠોક કરે. એટલે એની ઓજરી ગળસુંડાનો રોગ છે ને એ ચોમાસાની અંદર થાય. ચોમાસા બેસતા પહેલાં, ચોમાસા દરમિયાન બરાબર કરાવવું પડે. બરાબર. ગળસુંડાની રસી આપણી લગભગ તમામ ડેરી અને આપણા પશુ દવાખાના તમામ તરફથી આપણે ગળસુંડાની રસી મૂકી આપીએ છીએ. બરાબર. તમારા ડેરીના કૃમિ કર્મચારી છે એ મૂકતા હોય છે. આપણા પશુ દવાખાના જે આપણા પશુધન જે છે પશુધન નિરીક્ષક ભાઈઓ એ પણ આપણે રસી મૂકી આપતા હોય છે. હવે ગળસુંડાના રોગની અંદર કેવું છે કે ચોમાસાની અંદર પુષ્કળ વરસાદ હોય એવા સમયે આમાં શું છે એ શરદી જેવું છે. આપણા શરદીના જીવાણુ આપણા કોઠામાં હોય જ છે, પણ તમે ઠંડુ પાણી પીવો, આઈસ્ક્રીમ બરફ ખાઓ અને એકદમ ઠંડુ જ્યારે તમારે ઠંડકના એની અંદર તમે કોન્ટેક્ટમાં આવો ને એટલે એ વસ્તુ તમારે પકડાઈ જાય. એટલે આના ગળસુંડાના જીવાણુ હોય જ છે એના શરીરમાં, પણ આવી જ્યારે પરિસ્થિતિ આવી જાય બહુ અતિશય વરસાદ ને વાદળા અને અતિશય ઠંડુ વાતાવરણ જ્યાં થાય ને ત્યારે એ તરત ઉથલો મારે છે અને એને રોગ પેદા કરે છે. બરાબર. હવે એની અંદર શું છે કે આંતરડાના સ્વરૂપમાં હોય છે, એની અંદર ઝાડા થઈ જાય અને એવું બધું છે. અને બીજો શરદીના ચિહ્નો હોય છે. બરાબર. એના ફેફસા ભરાઈ જાય, શરદી થઈ જાય. બરાબર. અને તાવ આવી જાય ખૂબ જ. અને સાહેબે બહુ બધા ચકરીના જે તફાવતો હતા એ કયા, પણ ચકરી આવે છે ખબર કેવી રીતના પડે? તો બે વસ્તુ છે ભાઈ, તમે આ બાજુ ફરી જાઓ. એક જણ પ્રશ્ન પૂછતો એટલે એના એટલા માટે આ વાત નથી. ગુજરાતમાં અને ખાસ કરીને ખેડા જિલ્લામાં ચકરીનો રોગ ખરેખર નથી. પહેલી વાત આ છે. બીજી વાત એ છે કે જે જાનવરો આપણે બહારથી લાવીએ છીએ, ખાસ કરીને પંજાબથી, બરાબર, એ જાનવરોમાં આ રોગ જોડે લઈને આવે. આ બહુ સત્ય હકીકત છે. માટે જે પંજાબથી જાનવરો લાવતા હોય, ડેરીના ચેરમેન સેક્રેટરી આમાં હોય અથવા તો જે લેવા જનાર વ્યક્તિ આમાં હોય, તો એટલું ખાસ ધ્યાન રાખે કે ત્યાંથી આનું ઇન્જેક્શન મુકાઈ ના આવે. કારણ કે ત્યાં જે રોગચાળો છે, અહીંયા જે રોગચાળાની પરિસ્થિતિ છે, આપણી તાપની પરિસ્થિતિ, ત્યાં ઠંડક છે, પંજાબ આપણે કરતાં ઠંડુ છે, તો ત્યાં જે રોગચાળો જે છે એને લઈને આપણે આવીએ અને એના કારણે આપણા બીજા જાનવરને આ રોગ લાગુ પડે છે. આ છેલ્લા 20 વર્ષથી કે 25 વર્ષથી અમે ડૉક્ટરો જે ફરીએ છીએ ગામમાં, અને એના તારણ પર અમે આવ્યા કે જે જાનવરો બહારથી આવે છે, જે જાનવરો સુરતથી આવે છે, કોઈ પોતાની પાડી લઈ આવ્યું હોય, કોઈ ભેટમાં લાવ્યું હોય, કોઈ ખરીદીને લાવ્યું હોય, તો જે દક્ષિણ ગુજરાતમાંથી જે જાનવરો આવે છે, ખાસ કરીને સુરત અને વલસાડમાંથી, ત્યાં ગળસુંડાનો રોગ છે. આપણે અહીંયા માતર વિસ્તારમાં છે, પણ જો રસીકરણ જો આપણે નિયમિત મુકાઈએ ગળસુંડાનું તો આ રોગ થતો નથી. અમે જ્યારે
સર્વે કર્યું, માતરમાં હમણાં એક વખત રોગચાળો થયો તો તપાસ કરી કે આપણે રસી ગામમાં મૂકી તો રોગચાળો કેમ થયો. લોકોને અવિશ્વાસ થાય, ગામમાં 2 માણસ તેવા હોય ને સાહેબ રસી મુકાય તો પેટ ના પડે, એવું તો કહેવાના ગામમાં ખાસ આવે, આગળ આવે, બરાબર. એ તો ખાસ પૂછવું આવે કે સાહેબ તમારી રસી હું ફેર પડે. જોયું સાહેબ આવ્યા તોય મરી ગયો. ડૉક્ટરને છેલ્લા સ્ટેજમાં બોલાવે, સાહેબ એમણે કહ્યું એવું બધાને બોલાવી લે, માતાને બોલાવી લે. લગ્નમાં નરેન્દ્ર મોદી
ઇન્સ્ટ્રુમેન્ટ ખોલું ફ્રી બાય. પકડીનું ભર્યા ના Mm.